છાપી પાલનપુર હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત। મજાદર પાટિયા પાસે કાલે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। એક કમકમાટી ભર્યા મોતના દ્રશ્યો લોકોની આંખોની સામેથી હટ્યા નથી અને આજ રોજ ફરીવાર પાલનપુર અમદાવાદ હાઈવે પર બે નિર્દોષ વ્યક્તિના અકસ્માત થતા મોત થયા હતા। બોલેરો જીપ ચાલકે ટ્રેક્ટરની ટ્રોલીને ટક્કર મારતા ટ્રોલીની અંદર બેઠેલા બે શ્રમિકોના મોત નીપજ્યા છે અને 6 લોકો ઘાયલ થયા હતા। પાલનપુર હાઈવેની સાફ સફાઈ માટે આ શ્રમિકો આવી રહ્યા હતા। તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં 8 વર્ષીય બાળક અને એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હતું। અકસ્માતના સમાચાર લોકોને મળતા લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે આવી પહોંચી બંને મૃતકોને પીએમ માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આવો સાંભળીએ શું કહી રહ્યા છે રૂખીબેન। બોલો બેન, શું ક્યાંથી બનાવ આવે? બોલેરો ટ્રેક્ટર હેઠળ ભરાઈ ગયો ને સાફીથી પાલનપુર આવતા હતા। બરોબર. કેટલા લોકોના મોત થયા છે? 2 લોકોના મોત થયા, એક દવાખાનામાં છે, બધાને થોડી વાગી છે। ટ્રેક્ટરમાં કેટલા લોકો સવાર હતા? ટ્રેક્ટરમાં કેટલા હતા? 23 માણસ। 23 માણસ। એમાં કેટલા લોકોને લાગ્યું છે? વધારે 2 લોકો મરી ગયા ને એક લોકોને વધારે લાગ્યું, બીજાને નહીં લાગ્યું, થોડું લાગ્યું। અંગીસર મરાઈ હતા, હારા થઈ। આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી? હા નોંધાઈ। ઓકે, શું નામ તમારું? રૂખીબેન।